નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં રોગચાળો વકર્યો। ગાંધીનગર બાદ હવે રાજકોટમાં પણ રોગચાળો વકર્યો છે। ગયા મહિને ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 15 લોકોના મોત થયા હતા અને 2800થી વધુ લોકો બીમારીનો ભોગ બન્યા હતા। હવે આ સ્થિતિ ગુજરાતના પાટનગર બાદ હવે રાજકોટમાં ઊભી થઈ છે। તાજા અપડેટ પ્રમાણે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 212 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો ગુજરાતમાં ઠેર ઠેર રોગચાળો મજા મૂકી છે। ગાંધીનગર, અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં પણ રોગચાળો વકર્યો છે। મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠેર ઠેર લોકો બીમારીનો શિકાર બની રહ્યા છે। ગાંધીનગર બાદ રાજકોટમાં ઇન્દોરવાળી સ્થિતિ દેખાઈ રહી છે। દૂષિત પાણીના કારણે શહેરમાં એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા છે। ખાસ કરીને કોઠાડિયા વિસ્તારમાં કમળાના 2 કેસ નોંધાતા ખળબળાટ મચી ગયો છે। રાજકોટ મનપાની ટીમે તાબડતોડ કોઠાડિયા વિસ્તારની સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધર્યું છે। પ્રાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ નગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।